જો ભાઈ દુનિયા બદલાઈ જાય ને પણ નેતાજી અને પોલીસનું નાતું ક્યારેય ના બદલાય. પછી એ ભલે સત્તાનો પાવર હોય કે પછી જેલનો સળિયો. આ દ્રશ્ય જુઓ, અમદાવાદના બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર તસ્લીમ આલમ તિમિરજી જેઓ ફોર્મ ભરવા પહોંચ્યા છે ને અંદાજ જુઓ ભાઈ, આગળ પાછળ પોલીસ છે. આમ તો લોકો પોલીસથી ડરે પણ નેતાજી માટે તો આ રોયલ એન્ટ્રી જેવું લાગે. ખરેખર નેતાઓ અને પોલીસનો સંબંધ તો ભાઈ ગજબનો છે. નેતાજી સત્તા પર હોય ત્યારે પોલીસ એમના રક્ષણ માટે આગળ પાછળ દોડે, અને જ્યારે નેતાજી પર કોઈ આક્ષેપ થયા હોય કે તેની સામે કોઈ ગુનો નોંધાયો હોય તો તેઓ જેલ ભેગા થયા હોય ત્યારે પણ પોલીસ એમને ફોર્મ ભરવા માટે સ્પેશિયલ પ્રોટોકોલ સાથે તેમને લઈ જાય. એટલે નેતાજી ભલે ગમે ત્યાં હોય, પોલીસનો સાથ ક્યારેય નથી છૂટતો. ફોર્મ ભરતા તસ્લીમજી આલમે ગર્જના કરી કે આ બધું ધારાસભ્યના ઈશારે થયું છે અને હું એમને છોડીશ નહીં. ધારાસભ્ય છે એ લોકો બધા મારા સાજિદ છે, એ લોકો ટિકિટ ના આપવા દે એટલા માટે આ બધું સાજિદ કરેલું છે. ધારાસભ્ય છે. હવે નેતાઓ વચ્ચેની આ લડાઈમાં પોલીસ બિચારી વચમાં સિક્યુરિટી ગાર્ડ બનીને જ રહી જાય છે. તો જનતા જનાર્દન, આ છે લોકશાહીનો અનોખો નજારો. ગુનો હોય કે ગાદી, પોલીસનો જાપ્તો નેતાજીની શાન હોય છે. ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.